એકવાર એક શેઠ મૂર્તિ ખરીદવા ગયા. મૂર્તિની દુકાનમાં એક સરખી 3 મૂર્તિ હતી. પૂછ્યું કે ભાઈ આની કિંમત શું? તો કે પહેલી મૂર્તિ છે એના 10,000, બીજી મૂર્તિ છે એના 20,000 અને ત્રીજી મૂર્તિ છે એના 50,000. શેઠ કહે છે, લા ગાંડો થયો છો? આ એક હરખી છે, 3 એક જ પથ્થરમાંથી બનેલી છે, 3 એક જ સાઈઝની છે, કઈ ફેર જ નથી. તો કહે છે કે શેઠ ફેર છે. શું? આ પેલી મૂર્તિ 10,000 ની એટલા માટે છે, એ આ કાનમાંથી તમે દોરો નાખો તો આ કાનમાં નીકળી જાય છે. તમારે નક્કી કરવાનું તમે કેટલા વાળી કિંમતની મૂર્તિ છો. આ કાનમાંથી એને દોરો નાખો એટલે આ કાનમાં નીકળી જાય છે. એમ તમે આ કાનમાંથી કથા સાંભળો ને અહીંથી નીકળી જતી તો સમજવાનું 10,000 આવશે આપણા. બીજું, આ બીજી મૂર્તિ 20,000 ની છે. આમાં શું ફેર છે? તો કહે છે કે એને એક કાન બંધ રાખ્યો છે, મોઢું ખુલ્લું રાખ્યું, અહીંથી દોરો નાખો મોઢે જ નીકળી જાય છે. ઘણા બધા લોકો એવા હોય, કથા સાંભળે અને પછી કથાને બોલ બોલ કર્યા કરે, નીકળી ગઈ. ત્રીજી મૂર્તિ તો કહે છે મોઢું બંધ છે, એક બાજુનું કાને બંધ છે, જેટલું સાંભળે બધું હૃદયમાં ઉતારે છે, એની કથાને જીવે છે, એટલે એની 50,000 કિંમત છે. હવે તમારે તમારી કિંમત તમારી જાતે નક્કી કરવાની છે. કોઈ કાગળિયામાં લખીને મને મોકલવાની નથી મારી આટલી કિંમત છે. આ બધી ચોખવટ મારે એટલા માટે કરવી પડે છે, નકર બીજે દિવસે એપ્લાય થઈને આવે પાછું અહીંયા લેતા આવે લખીને, તમે કાલ કહ્યું એમાંથી આ અમે છીએ. ઘણી વસ્તુ આપણે પોતાની જાતે જ નક્કી કરવાની, આપણે પોતાને જજ બની જવાનું. કે મારામાં આ બરાબર છે, હું આ જ છું. તો બાપજી એવું કઈક કથાનો સાર અમારા કાનમાં રેડો ને, અમને શાંતિ મળે. કથા તો બહુ સાંભળી અમે, પણ અમને શાંતિ નથી મળતી. શાંતિ મળે એવું સાધન કયું? સુતનામના મહાપુરાણે કહ્યું, સાધન મળે તમને, શાંતિ મળે શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એક જ છે, તમે ભાગવતની કથા સાંભળો. ભાગવતનો અર્થ છે ભગવાન, ભગવાનનું. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. જે ભગવાનનું છે, જે ભગવાન દ્વારા કહેવાયેલું છે, ભગવાન નાનું જે છે એ કથા તમે સાંભળો. બાપજી ભાગવત શું કામે? તો કહે છે વેદોનો સાર છે.